હેલો ફ્રેન્ડ્સ, જીઆઈપીએલ માહિતી શ્રેણીના વિડીયોઝમાં આપનું સ્વાગત છે. હું જૈમિની પટેલ જીઆઈપીએલ સાથે જીએટી તરીકે કાર્યરત છું. આજે આપણે જીઆઈપીએલ દ્વારા બનાવેલ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઈ સમાજ કલ્યાણ પોર્ટલ વિશે તથા પોર્ટલ પર રજિસ્ટ્રેશન, લોગિન અને અરજી કેવી રીતે કરવી તે શીખીશું. હું મારા વિષયની શરૂઆત કરતા પહેલા તમને જીઆઈપીએલ વિશે થોડી માહિતી આપવા માંગુ છું. જીઆઈપીએલ એક સરકારી સંસ્થા છે. અમે વિવિધ સરકારી સંસ્થાઓને આઈટી અને આઈટી સક્ષમ સેવાઓ પ્રદાન કરીએ છીએ. અમે સરકારી સોફ્ટવેર અને નવીનતમ તકનીકી ટ્યુટોરિયલ્સ વિશે માહિતીપ્રદ વિડીયોઝ પ્રદાન કરીએ છીએ. વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને ક્લિક કરો, જેથી તમે અમારા નવા વિડીયોઝમાંથી કોઈને ચૂકી ન શકો. ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઓપન કરવા માટે બ્રાઉઝર ઓપન કરો અને esamajkalyan.gujarat.gov.in ટાઈપ કરો. સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનું મુખ્ય કાર્ય પછાત વર્ગના વ્યક્તિઓનો આર્થિક વિકાસ અને સશક્તિકરણ કરવાનો છે. અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતી સમુદાયો, શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ તથા અનાથ, નિરાધાર વ્યક્તિઓ, ભિક્ષુક અને વૃદ્ધ વ્યક્તિઓના કલ્યાણ માટે યોજનાઓનો અમલ કરવામાં આવ્યો છે. આ વિભાગ દ્વારા અમલિત કલ્યાણકારી યોજનાઓનો બહોળા સ્વરૂપે શિક્ષણ, આર્થિક ઉત્કર્ષ, આરોગ્ય અને આવાસન તથા અન્ય યોજનાઓમાં વર્ગીકરણ કરવામાં આવેલ છે. ઈ સમાજ કલ્યાણ પોર્ટલ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામક વિકસતી જાતિ કલ્યાણ, નિયામક સમાજ સુરક્ષા, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની યોજનાઓ માટે શરૂ કરવામાં આવેલ છે. ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર બોર્ડ અથવા નિગમ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ યોજના તેમજ યોજના સંબંધિત માહિતી જોવા માટે જે તે બોર્ડ અથવા નિગમના મેનુ પર ક્લિક કરો. નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ મેનુ પર ક્લિક કરવાથી આ વિભાગ દ્વારા ઓનલાઈન કરેલ યોજનાઓનું લિસ્ટ ખુલશે, જેમાં છે કોમર્શિયલ પાયલોટ તાલીમ લાયસન્સ માટે લોન, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, ડોક્ટર પીજી સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાકીય લોન સહાય યોજના, તબીબી સ્નાતક કક્ષાના ડોક્ટરોને લોન સહાય યોજના, તબીબી અનુસ્નાતક કક્ષાના ડોક્ટરોને લોન સહાય યોજના, વકીલોને નાણાકીય સહાય યોજના, ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના, અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાકીય લોન સહાય યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન, માનવ ગરિમા, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના, અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે વ્યવસાયનું સ્થળ અથવા દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજના, માઈ રમાબાઈ આંબેડકર સાતફેરા સમૂહ લગ્ન યોજના. આ બધી યોજના માટે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે. નિયામક વિકસતી જાતિ કલ્યાણ મેનુ પર ક્લિક કરવાથી આ વિભાગ દ્વારા ઓનલાઈન કરેલ યોજનાઓનું લિસ્ટ ખુલશે, જેમાં છે કોમર્શિયલ પાયલોટ તાલીમ લાયસન્સ માટે લોન, કુંવરબાઈનું મામેરું યોજના, વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય યોજના, બેન્કેબલ યોજના માટેની લોન, ડોક્ટરોનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય યોજના, વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન, માનવ ગરિમા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે જાતિ પ્રમાણપત્ર, સાતફેરા સમૂહ લગ્ન, સામાજિક શિક્ષણ શિબિર. આ બધી યોજનાઓ માટે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે. નિયામક સમાજ સુરક્ષા મેનુ પર ક્લિક કરવાથી આ વિભાગ દ્વારા ઓનલાઈન કરેલ યોજનાઓનું લિસ્ટ ખુલશે, જેમાં છે દિવ્યાંગ લગ્ન સહાય યોજના, પાલક માતા પિતા યોજના, નિરાધાર વૃદ્ધો અને અપંગોના નિભાવ માટે નાણાકીય સહાય યોજના, દિવ્યાંગ વ્યક્તિ માટે બસ પાસ યોજના, દિવ્યાંગોને કૃત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના, સંશુદાસ યોજના, વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા, વૃદ્ધાશ્રમ, દિવ્યાંગોના કલ્યાણ ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓની નોંધણી, રજિસ્ટ્રેશન. આ બધી યોજનાઓ માટે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે. હવે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ મેનુ પર ક્લિક કરવાથી આ વિભાગ દ્વારા ઓનલાઈન કરેલ યોજનાઓનું લિસ્ટ ખુલશે, જેમાં છે ડોક્ટર આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના. એના માટે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે. હવે આ લિસ્ટમાં યોજનાના નામની સાથે યોજનાનું અરજીપત્રક, અરજી સાથેના બિડાણ, ઓનલાઈન અરજી કરવાની સ્થિતિની માહિતી પણ બતાવવામાં આવે છે. હવે યોજનાના નામ પર ક્લિક કરશો તો તે યોજનાનો હેતુ, નિયમો અને શરતો તથા રજૂ કરવાના ડોક્યુમેન્ટની માહિતી પણ તમને જોવા મળશે. હવે પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટેના પગલાં હોમ પેજ પર જ દર્શાવવામાં આવ્યા છે, તો તે માટે હોમ મેનુ પર ક્લિક કરો. તેમાં પ્રથમ છે જાતે નોંધણી કરો, ત્યારબાદ લોગિન કરી પ્રોફાઇલ અપડેટ કરો, ત્યારબાદ યોજના માટે અરજી કરો અને તમારી અરજી સબમિટ કરો.
હવે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટર થવા માટે અહીં હોમ પેજ પર જમણી બાજુ કૃપા કરીને અહીં નોંધણી કરો લિંક પર ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશન પેજ ઓપન થઈ જશે. આ ફોર્મમાં લાલ ફૂદડી કરેલી બધી જ માહિતી ભરવાની રહેશે. હવે પ્રથમ આપનું નામ આધાર કાર્ડ પ્રમાણે એન્ટર કરો. ત્યારબાદ જેન્ડર, જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર તથા ઈમેલ આઈડી જો હોય તો તે એન્ટર કરો. હવે આપને જે જાતિ લાગુ પડતી હોય તે સિલેક્ટ કરો. ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરો. આ મોબાઈલ નંબર પર આપનું યુઝર આઈડી તથા પાસવર્ડ SMS દ્વારા રજીસ્ટર થયા બાદ મોકલવામાં આવશે. ત્યારબાદ તમારે જે પાસવર્ડ રાખવો હોય તે એન્ટર કરો અને તે જ પાસવર્ડ ફરીથી અહીં એન્ટર કરો અને કેપ્ચા કોડ એન્ટર કરો. હવે તમારી બધી માહિતી ચકાસીને રજીસ્ટર બટન ઉપર ક્લિક કરશો એટલે એક નવું ડાયલોગ બોક્સ ખુલશે જેમાં તમારું નામ, જેન્ડર, જન્મ તારીખ તથા જાતિની માહિતી હશે. આ માહિતી ચકાસીને કન્ફર્મ બટન ઉપર ક્લિક કરશો એટલે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પરનું યુઝર આઈડી સ્ક્રીન પર આવી જશે. તેને તમારે નોંધી લેવા વિનંતી. હવે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પરનું યુઝર આઈડી અને પાસવર્ડ મળી ગયા પછી અહીં પોર્ટલના હોમ પેજ પર યુઝર આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ એન્ટર કરી લોગિન બટન પર ક્લિક કરો. પ્રથમ વખત લોગિન કરશો એટલે યુઝર પ્રોફાઇલ પેજ ખુલી જશે. યુઝર પ્રોફાઇલ પેજમાં રજીસ્ટ્રેશન વખતે ભરેલી માહિતી જેવી કે નામ, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ, મોબાઈલ નંબર, જાતિ, જેન્ડર, ઈમેલ આઈડી ની માહિતી એન્ટર કરેલી જ આવશે. ત્યારબાદ અરજદારની બાકીની માહિતી જેવી કે અરજદારનું નામ ગુજરાતીમાં, અરજદારના પિતા પતિનું નામ ઇંગ્લિશમાં તથા ગુજરાતીમાં, અરજદારની પેટા જાતિ, ફોન નંબર જો હોય તો એન્ટર કરો. ત્યારબાદ અરજદારનો તાજેતરનો ફોટો સ્કેન કરીને અહીં અપલોડ કરવાનો રહેશે. જો અરજદાર શારીરિક રીતે વિકલાંગ હોય તો હા સિલેક્ટ કરો. ત્યારબાદ દિવ્યાંગતાનો પ્રકાર અને મેડિકલ સર્ટિફિકેટ પ્રમાણે દિવ્યાંગતાની ટકાવારી દાખલ કરો. અન્યથા ના પર ક્લિક કરવું. જો અરજદાર સફાઈ કામદાર કે તેના આશ્રિત હોય તો હા સિલેક્ટ કરો. અન્યથા ના સિલેક્ટ કરો. ત્યારબાદ અરજદારનું હાલનું સરનામું એન્ટર કરો અને અરજદારનું કાયમી સરનામું અને હાલનું સરનામું એક સરખું હોય તો અહીં ક્લિક કરો. અન્યથા કાયમી સરનામુંની વિગત એન્ટર કરો. બધી જ માહિતી એન્ટર કરીને અપડેટ બટન પર ક્લિક કરો. અપડેટ બટન પર ક્લિક કરશો એટલે તમારી જાતિને લગતી બધી યોજનાઓ સ્ક્રીન પર દેખાશે. તમારે જે યોજનાની અરજી કરવાની હોય તે યોજના પર ક્લિક કરવાનું રહેશે. યોજના પર ક્લિક કરશો ત્યારે ડાયલોગ બોક્સ ઓપન થશે જેમાં જે તે યોજનાનો હેતુ, તેના નિયમો અને શરતો તથા રજૂ કરવાના ડોક્યુમેન્ટની માહિતી મળશે. માહિતી વાંચ્યા પછી ઓકે બટન ઉપર ક્લિક કરવાથી યોજના માટેનું ફોર્મ ખુલશે. સૌ પ્રથમ વ્યક્તિગત માહિતી માટેનું ફોર્મ ખુલશે. આ ફોર્મમાં યુઝર પ્રોફાઇલમાં ભરેલી બધી જ વિગતો પહેલેથી ભરેલી આવશે. ત્યારબાદ બાકી રહેલી વિગતો એન્ટર કરી દો અને બધી જ માહિતી ચકાસીને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે અરજીની વિગતો માટેનું ફોર્મ ખુલશે. આ ફોર્મમાં યોજનાને લગતી વિગતો ભરવાની રહેશે. આ ફોર્મમાં અરજીને લગતી બધી જ વિગતો ભરીને ચકાસીને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે ડોક્યુમેન્ટ અપલોડ માટેનું ફોર્મ ખુલશે. આ ફોર્મમાં યોજનાને લગતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. આ ફોર્મમાં લાલ ફૂદડી કરેલા બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તથા જે ડોક્યુમેન્ટના નંબર હોય તે પણ લખવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કરીને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. ત્યારબાદ નિયમો અને શરતો માટેનું ફોર્મ ખુલશે. નિયમો અને શરતો વાંચીને અહીં ચેકબોક્સ પર ટિક કરો. ત્યારબાદ સેવ એપ્લિકેશન બટન પર ક્લિક કરો. જો તમે અત્યારે અરજી સબમિટ કરવા ઈચ્છતા હોય તો હા સબમિટ પર બટન ક્લિક કરશો એટલે એક ડાયલોગ બોક્સ ખુલશે જેમાં તમારો અરજી નંબર હશે. આ અરજીની આગળની કાર્યવાહી માટે અરજી નંબર નોંધી લેવા વિનંતી. જો તમે અરજીની માહિતી પ્રિન્ટ કરવા ઈચ્છતા હોય તો અરજી પ્રિન્ટ કરો બટન પર ક્લિક કરો. ત્યારબાદ અરજીઓની યાદીનું પેજ ખુલી જશે. તમારી અરજીની વિગતો જોવા માટે વ્યૂ એપ્લિકેશન બટન પર ક્લિક કરો એટલે તમને તમારી અરજીની વિગતો દેખાશે. ત્યારબાદ અરજીની રસીદ પ્રિન્ટ કરવા માટે અરજી પ્રિન્ટ બટન પર ક્લિક કરો તો તમને તમારી અરજીની રસીદ દેખાશે.
તમારી અરજી પરત આવી હશે તો સુધારો બટન દેખાશે, તો તમે છેલ્લે જે નોંધ છે તે જોઈને તમારી અરજી સુધારીને ફરીથી સબમિટ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જુઓ છો કે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન અને અરજી કરવી કેટલી સરળ છે. આશા છે કે આ બધી માહિતી તમને મદદરૂપ થશે. તો આજ માટે આટલું જ. કૃપા કરીને અમારા કમેન્ટ સેક્શનમાં તમારો અભિપ્રાય શેર કરજો. અમે તેને સ્વીકારવામાં ખુશી અનુભવીશું. કોઈ પણ આઈટી અને આઈટી સક્ષમ સેવાઓ માટે તમે GIPL નો સંપર્ક કરી શકો છો. વિગતો સ્ક્રીન પર બતાવવામાં આવી છે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો કૃપા કરીને લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. જોવા બદલ આભાર. અમે અમારા આગળના વિડીયોમાં તમને જલ્દીથી મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સલામત રહો અને તમારી સંભાળ રાખો.